આપ સૌનું કિન્નરીસ કિચનમાં હાર્દિક સ્વાગત છે। લાપસી તો બધા ખાતા જ હશે, પણ તેની સાથે આવું મગનું શાક કોઈ દિવસ ખાધું છે? તો ચલો આજે જ બનાવીએ એકદમ તીખું અને સ્વાદથી ભરપૂર। મગને મેં સાંજે જ પલાળીને રાખી દીધા હતા, જેથી કરીને આપણે સવારે યુઝ કરી શકીએ। આ બધો જ વઘાર થઈ ગયા બાદ મેં આંગળીથી 1 ઇંચ જેટલું પાણી રહે એ પ્રમાણે પાણી નાખ્યું હતું અને ત્યારબાદ ધીમા ગેસે 2 સીટી વગાડીને ગેસ બંધ કરી દેવાનો છે। તો રેડી છે આપણું સ્વાદિષ્ટ એકદમ તીખું મસ્ત મજેદાર મગનું શાક। તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને કિન્નરીસ કિચનમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ એક આવી સ્વાદિષ્ટ વાનગી સાથે। બાય બાય।